સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓ જેવી કે પાકા રસ્તા, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ભારે પરેશાની ભોગવી રહ્યા છે। સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓનો યોગ્ય ઉકેલ ન આવતા હવે તેઓએ સ્થાનિક તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। અને કે હવે જો 5 લેયરનો બીજો થર આવશે તો આવતા વર્ષે કદાચ એ લોકોએ પાણીમાં બેસીને જમવું પડે અમારે। નવસારીના છાપરા રોડ પર આવેલી પંચવટી નગર સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓ જેવી કે પાકા રસ્તા, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ભારે પરેશાની ભોગવી રહ્યા છે। સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓનો યોગ્ય ઉકેલ ન આવતા હવે તેઓએ સ્થાનિક તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। સોસાયટીમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરીની પદ્ધતિ સામે સ્થાનિકોએ ગંભીર વાંધો ઉઠાવ્યો છે। રહીશોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા જૂના રસ્તાને ખોદવાને બદલે તેના પર જ નવું લેયર પાથરીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। રહીશોની સ્પષ્ટ માંગ છે કે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા ટાળવા માટે જૂના રસ્તાને સંપૂર્ણપણે ખોદીને નવો રસ્તો બનાવવામાં આવે। રસ્તા પર રસ્તો બનાવવાથી સોસાયટીનું લેવલ ઊંચું આવી જશે, જેના કારણે આગામી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી મકાનોમાં અને રસ્તા પર ભરાઈ જવાની સમસ્યા વધુ વકરશે। રસ્તાની સમસ્યા ઉપરાંત પંચવટી નગર સોસાયટીમાં ગટરનું કામ પણ હજુ સુધી અધૂરું છે। ગટરની અપૂરતી વ્યવસ્થાને કારણે ગંદા પાણીના નિકાલની સમસ્યા પણ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। જો રસ્તો યોગ્ય રીતે નહીં બને તો આગામી ચોમાસું સોસાયટી માટે આફત બની જશે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પણ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોએ આ તમામ પ્રાથમિક સુવિધાઓ માટે મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે, તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। પંચવટી નગર રહેવાનું છાપરા રોડ પર સમસ્યા રસ્તાની છે અને ગટરની છે, વરસાદી પાણીના નિકાલની પણ છે। વરસાદી પાણીનો નિકાલ પણ બાકી છે, કંઈ નથી થયું। ગટરની જે ગટર ઉભરાઈ છે તે પણ એમને એમ છે, હજુ તે ઉભરાતી જ છે, તેની કોઈ નિકાલ થયો નથી। રસ્તા બનવા માંડ્યા છે, પાણીની લાઈન પણ બાકી છે અને તે પાણીની લાઈન રસ્તા બન્યા પછી પાછા રસ્તા ખોદાશે। રસ્તા જે ઊંચા થતા જાય છે એટલે ઘરમાં પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહેલું છે। ઘર નીચા થયા છે, રસ્તા ઊંચા થયા છે, એટલે અમારી માંગણી એવી છે કે આગ્રહ એવો છે કે રસ્તાનું લેયર ઉપરનું થોડું કાઢો અને પછી નવો માલ નાખો તો રસ્તો બને સારો અને તે પાણી વરસાદના ઘરમાં ન જાય, એટલી અમારી માંગણી છે। તે માંગણીને પણ અવગણીને આ રસ્તો બળજબરીથી બનાવવા માંગે છે। રસ્તો ઉપર ને ઉપર ચોપડ્યા કરે તો રસ્તો ઊંચો ને ઊંચો થતો જાય, ઘર નીચે નીચે થતા તેની અમે તેનો વાંધો લીધેલો છે। અને ગટરનો પ્રશ્ન પણ તેમનો તેમ છે, વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન પણ તેમનો તેમ છે। પાણીની લાઈન જે નાખવાની બાકી કેટલાકની બાકી છે, કેટલાકની થયેલી છે, તો રસ્તો બની જાય તો પછી પાછી તકલીફ થાય, એટલે અમે એમ કે આ બધી નિરાકરણ કરીને રસ્તો બનાવો ને, અને રસ્તો બધાના ઉપયોગી થાય તે રીતે બનાવો। કેટલાક વાર એમ કે રસ્તો અમારો છે, અમારે એમ કે નથી ખોદવાનું, ફલાણું ઢીકણું આમ તેમ કરે ને તમે બીજી લાઈન વાળા અહીંયા નહીં આવી શકે એવું તેવું કઈ કરીને અમે તો ગેટ મૂકી દેવાના છે। મહાનગરપાલિકાને અરજી આપવામાં આવી છે તમારે? હવે આપેલી છે નગરપાલિકાને, કેટલી નગરપાલિકા કમિશનરને મળ્યા છે, તેમણે જાતે એમ કીધું છે હું રૂબરૂ આવીશ, જોઈશ। ગટર ઉભરાતી હતી કોઈએ કઈ કર્યું નથી, જાતે અમારે બંધ કરવા પડ્યું। ગટર એટલી બધી ઉભરાઈ, એટલી બધી ગંદકી થઈ કે રોગચાળો થાય, બીમાર પડે અને એટલી દુર્ગંધ આવે। મુખ્ય માંગણી રસ્તાનું લેયર નીચું થવું જોઈએ તો ઘરના પાણીના પ્રશ્નો નહીં આવે, મુશ્કેલી ઊભી ન થાય। ગટર ઉભરાતી છે તેનો નિકાલ થવો જોઈએ, થવી જ જોઈએ। જે ક્યારે થશે અને રસ્તા બની જાય એટલે પાછા ખોદવાના। હા, એટલે એના માટે અમે રજૂઆત કરીએ છીએ કે પ્રોપરલી પ્લાનિંગ સાથે, ચોક્કસ આયોજન સાથે આ રસ્તા થવા જોઈએ કે જેથી કોઈ સમસ્યા ઊભી ન થાય। સમસ્યા રસ્તાની, ગટરની બધી જ સમસ્યા, એમાં અત્યારે હાલના જે રસ્તો બની રહેલો છે તેમાં અમારી માંગણી એટલી જ છે કે જે જૂનો રસ્તો છે એના પર ચોપડવા કરતા, એના પર બીજો લેયર પાથરવા કરતા એને થોડો કાઢી નાખો 5 ઇંચ જેવો, જેથી નીચેની બીજી પાઇપલાઇનો બી ખોદાય નહીં, તેના પર ડેમેજ નહીં થાય અને આટલો 5 ઇંચનો લેયર કાઢીને તમે બીજો લેયર આપો, જેથી લોકોના ઘર જે નીચા જતા રહે તેના ઘરમાં પાણી નહીં જાય એટલી સગવડ અમને આપો, એટલી અમારી માંગણી। અને કે હવે જો 5 લેયરનો બીજો થર આવશે તો આવતા વર્ષે કદાચ એ લોકોએ પાણીમાં બેસીને જમવું પડે અમારે। બ્યુરો રિપોર્ટ